નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પ્રવેશ પરીક્ષા CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ગુજરાતી પ્રશ્ન બેંક જોઈશું અને સમજીશું। પ્રશ્ન પહેલો, નીચેનામાંથી શાકાહારી પ્રાણી કયું છે? સી બકરી। 2. શાળા શબ્દની વધુ નજીકનો વિકલ્પ કયો છે? તો બી વર્ગખંડ, રમતનું મેદાન અને બગીચો। 3. સાપના રહેઠાણને શું કહેવાય? દર। 4. ઉંદરના રહેઠાણને શું કહે છે? તો દર। 5મો પ્રશ્ન છે, આ ચિત્રને આધારે નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી વધુ સાચો છે? અહીંયા ચિત્ર દોડતી છોકરીનું આપ્યું છે, એટલે જવાબ આવશે સી, એક છોકરી દોડી રહી છે। 15 - 5 = 10 ગણિતની આ રકમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બી 15માંથી 5 બાદ કરતા જવાબ 10 મળે। 7. કૂતરું છલાંગ મારીને પલંગ પર, તો આવશે એમાં એ કૂદ્યું। 8મો વિકલ્પ છે, રાધાએ ગીતાને ખાલી જગ્યા નોટબુક આપી, તો રાધાએ ગીતાને પોતાની। 9. ખાલી જગ્યા ધમધમ કરતો જંગલમાં ચાલતો હતો, તો એ હાથી। 10. દ્રાક્ષ સ્વાદે, તો એ ખાટી। 11. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલ શબ્દો ધરાવતું વાક્ય, તો અહીંયા સી વાક્ય છે એ ગોઠવાયેલ છે કે ખેતરમાં ડાળ પર ટમેટું ઝૂલતું ને તડકાની મજા લેતું હતું। 12. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવેલા શબ્દો હોય તેવો વિકલ્પ, તો સી અમે ઊંટગાડીમાં સવારી કરી શાળાએ જઈએ છીએ। 13. લીટી દોરેલ શબ્દના સ્થાને કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો, તો અનિલ રમતો હતો, તો અનિલની જગ્યાએ અનિલા, તો એ આવશે કે અનિલા રમતી હતી। 14મો પ્રશ્ન છે, લીટી કરેલ શબ્દના સ્થાને કૌંસનો શબ્દ, તો બાળકની જગ્યાએ બાળકો, તો એમાં આવશે ડી કે બાળકો રમતા હતા। એવી જ રીતે 15મું છે, હું છે એની જગ્યાએ અમે, તો એમાં આવશે અમે ફરવા જઈશું। 16મું છે, એમાં મેંની જગ્યાએ મમ્મી, તો મમ્મીએ ચા બનાવી। 17, તો ગીતા શબ્દ છે એની જગ્યાએ રાહુલ, તો એમાં આવશે સી રાહુલ વીણા વગાડતો હતો। 18મું છે, મોરના ટહુકાનો અવાજ કેવો હોય છે? તો બી ટેહું ટેહું। 19, કુકડી જમીન પર વધારે રહે કારણ કે, તો એમાં બી આવશે તે વધારે ઊંચે ઉડી શકતી નથી। 20મું છે, ધોળી કાળી તો ચોખ્ખું અને ગંદુ। 21, અહીં બેસીને આપણે જમીએ, અહીં બધા માટે કયો શબ્દ વપરાયો છે? તો બધા માટે એમાં સી એટલે કે આપણે। 22, સંજય આવ્યો, નીરવ ગયો, તેના પપ્પા તેને લેવા આવ્યા હતા। અહીં તેને તેના એટલે કોના પપ્પા? તો કે નીરવના। 23, આ સાડીની કિંમત શું છે? આ વાક્યમાં કિંમતનો અર્થ તો મૂલ્ય। 24, તમે તરવામાં નિષ્ણાત છો, નિષ્ણાતનો અર્થ તો હોશિયાર। 25, એનું આયખું પૂરું થઈ ગયું, આયખું એટલે આયુષ્ય। 26મો પ્રશ્ન, મેં એક બિલાડી પાળી છે, ખાલી જગ્યા રંગે બહુ રૂપાળી છે, તો તે। 27, ઝાડ પરથી પાંદડા કઈ ઋતુમાં ખરે? તો બી પાનખર। 28, નજીકના અર્થવાળું વાક્ય શોધો, કાજલે હકારમાં માથું હલાવ્યું,
તો સી કાજલે હા કહી. 29. સૌથી વધુ લાંબુ આયુષ્ય નીચેનામાંથી કયા પ્રાણીનું છે? તો એ કાચબો. 30. નીચેનામાંથી સૌથી ઝડપથી કયું પ્રાણી દોડે? તો ચિત્તો. 31. જો મને તાવ આવશે તો હું ડૉક્ટર પાસે જઈશ. 32 છે મને નાવું ગમે છે, બોલો હું કોણ? તો એ ભેંસ. 33. ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી? તો વાઘ. ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી? તો મોર. 35. નાગણ સૌ વિલાપ કરે, આ વાક્ય માટે સાચો વિકલ્પ કયો? તો ડી નાગણો દુઃખ અનુભવે છે. 36 પોણો લાખ એટલે કેટલા? તો 75,000. 37 કઈ જોડણી સાચી છે? તો પહેલી એ સગડી એ સાચી છે. 38 નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો બી બા મને ખૂબ ભૂખ લાગી છે. 39 બંને સાથે જઈએ એટલે મજા જ પડે, ખાલી જગ્યા મારી પાસે વાહન નથી, પરંતુ મારી પાસે વાહન નથી. 40 ખૂબ ચાલી એટલે થાકી ગઈ. 41 મિત્ર માટે નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? તો જુદામાં સી ભાઈ. 42 આવતીકાલે અમે ફિલ્મ જોવા તો જઈશું. 43 વાક્ય પૂરું કરો, મેં હમણાં જ ખાધું. 44 બમ બમ ભોલા કાવ્યમાં સારું માતા હવે હું જાઉં છું, આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ? તો સી અચ્છા મૈયા હમ ચલતે હૈ. સાચું વાક્ય પસંદ કરો. 45 તો એમાં સી નાનું બાળક રમતું હતું. પંક્તિ વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો એમાં 46નું રતનના પિતાનું નામ? તો તરલ. રતનને કેટલા ભાઈ બહેન છે? તો 4. રતનના પિતાને કેટલા ભાઈ છે? તો 3. પછી 49મું છે રતનના પિતાના મોટા ભાઈનું નામ? ચમન. તમને ખાલી જગ્યા કરવું ગમે તો શું કરવું ગમે? 51 બિલાડી ખાલી જગ્યા દેખાય તો કેવી દેખાય? તમે મને રમવા કેમ જવા દેતા નથી? પ્રિયા તું મારે ઘરે ક્યારે આવીશ? આપણે ફરવા ક્યારે જઈશું એ કહો. 55 બળવાન એટલે તાકાતવર. 56 છે બકરું બકરી ને બકરા. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ભાગ્યા. પછી 57 છે પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો. આ કવિતાના આધારે જણાવો ટાપુ પર કોણ ઊભું છે? તો ઝાડ. પરીક્ષામાં પૂરતી તૈયારી કરીને જવું જોઈએ. 59 દાખલા આવડ્યા પછી મને ગણિતમાં રસ પડવા માંડ્યો. આ વાક્ય બોલતી વખતે કયો ભાવ? તો આનંદ આવશે. 60 માસી હવે હું રમવા જાઉં, નીચેનામાંથી સાચો વિકલ્પ? તો બી આ વાક્ય વડીલ પાસેથી રજા લેવા માટેનું છે. 61 આજ્ઞા સાથે કયો ભાવ જોડાયેલો? તો આદર. 62 કયો શબ્દ દરિયાનો સમાનાર્થી નથી? તો વારાહી. 63 છે પ્રાસવાળો શબ્દ શોધો. તો ખારા. તો મારા. 64 આજે રવિવાર છે, શાળાએ જવાનું નથી. આ બે વાક્યને જોડવા કયો વિકલ્પ આવશે? તો આજે રવિવાર છે તેથી શાળાએ જવાનું નથી. 65 નાનો હતો ત્યારે હું જાડો હતો. આ વાક્ય માટે નીચેનામાંથી શું લાગુ પડે? તો પહેલા. 66 નીચેનામાંથી જમીન પરનું મોટું પ્રાણી કયું? તો સી ગેંડો.
67 ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોલકું. 68 ઘોડાના બચ્ચાને શું કહેવાય? તો વછેરું. 69 જો આજે ઠંડી લાગશે તો હું સ્વેટર પહેરીશ. આગળ છે અલગ પડતો શબ્દ શોધો. તો આમાં ખાવું, ઉડવું, ડુંગર ટપોઈ, ક્રિયાપદ છે. આ સી છે અલગ પડે છે. હવે અહીંયા ફકરો આપેલ છે, એ ફકરો વાંચી એના આધારે જવાબ. તો ક્રિયોના સાંભળીને ક્રિયોનાના મનમાં કયો ભાવ આવતો? તો ગુસ્સો. 3 પહેરેગીર સમી એટલે પહેરેગીર જેવી. 4 નીચેનામાંથી કયો શબ્દ બે શબ્દોમાંથી બનેલો નથી? તો ફરજિયાત. 5 આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે રાહુલની મમ્મી તેનાથી કંટાળી ગઈ. તો આ લીટી કરેલ શબ્દ છે એના જેવો રૂઢિપ્રયોગ. તો કે બી વાજ આવી ગઈ. ખાલી જગ્યા પવનની લહેરકી સાથે ખાલી જગ્યા બહાર દોડી જવાનું મન થતું. તો જવાબ ક્રિયોનાને. તો એમાં બી આવશે કોને. 7 સરખા ધરાવતા શબ્દોમાંથી અલગ પડતું જૂથ. તો પર્વત, વાવ અને નદી એ અલગ પડે. આગળ જોઈએ ફકરો છે એના આધારે પ્રશ્નના જવાબ. તો સમયપત્ર, રામકહાની જેવા બે શબ્દોથી બનેલો શબ્દ જેનો અર્થ 5 પ્રકારની વાનગી થાય. તો એ છે પંચપકવાન એટલે 5 પકવાન. 9 ક્રિયોનાને નવાઈ લાગી કારણ કે. તો સી માના મોઢા પર સહેજ પણ ગુસ્સો ન આવ્યો. 10 ઘેર ચાંદીની થાળીમાં પંચપકવાન જમતી વખતે ક્રિયોના શું અનુભવતી? તો કંટાળો. બીજો ફકરો આપેલો છે એના આધારે જવાબ કે શનિવારે શાળામાં કઈ સ્પર્ધા? તો કે રંગોળી. પછી આગળ તેમાં કોને કોને ભાગ લેવો છે? આ વાક્યને બીજી રીતે લખતા તેમાં ખાલી જગ્યા ભાગ લેવાનું છે. તો કયો સર્વનામનો ઉપયોગ? તો કોણ કોણ ભાગ લેવાનું છે. 13 છે આચાર્યશ્રીએ મનીષને કંપાસ જોઈ લેવાનું કહ્યું કારણ કે એ ટેબલ પર પડેલી માપપટ્ટી મનીષની તો નથી ને એની ખાતરી કરવા. 14 પ્રશ્ન જવાબની સાચી જોડણી. તો એ કોણ કોણ? તો હું, અમે, મનીષ અને જાગૃતિ. 15મો પ્રશ્ન છે ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો. એમાં મીઠી ફરિયાદ એટલે શું? તો પ્રેમભર્યો ઠપકો. 16 કોને તબલાની જુદી જુદી થાપ સાથે સરખાવવામાં આવ્યું છે? તો વરસાદના અવાજને. સાચી જોડણી. તો એ વર્ષા, વરસાદ, વાવાઝોડું, જીવજંતુ. 18 છે તળેટી શબ્દનો વિરોધી શબ્દ. તો શિખર. સાચી જોડણી. તો સી આવશે મહાશિવરાત્રિ. 20મું છે મૃગીકુંડ ક્યાં આવેલો છે? તો ગિરનારની તળેટીની બહાર. 21 કૌતુક થવું એટલે? તો કે કુતૂહલ થવું. 22 મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેને માટે ક્યાં અઘરું હતું? તો લીટી કરેલ શબ્દને જેવો બીજો અર્થ ધરાવતો. પર્વતની જગ્યાએ ડુંગર અને જંગલની જગ્યાએ વન. 23 નીચેના વાક્યોમાં કયા વાક્યમાં વગડાવ પ્રાણીઓનો ઉલ્લેખ થયેલો છે? તો પહેલું અને ચોથું એટલે એ આવશે. 24 સાચું વાક્ય શોધો. તો એમાં સી કોના કોના મમ્મી પપ્પા આપણી સાથે આવવાના છે. 25મું છે એકી ટસે શબ્દમાં લીટી કરેલી છે તો એના સ્થાને બંધ બેસતો શબ્દ. તો ટગર ટગર. 26મું સાચું વાક્ય. તો બી હું મીરાને સફરજન આપું છું. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ. તો ચારેક ખેતરવા દૂર એટલે સી આવશે 4 ખેતર દૂર. 28
અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે, તો કોટડાથી અરડોઈ જવા કઈ દિશામાં જવું પડે? તો બી પશ્ચિમ ઉત્તર. 29. લીમડો તો લીમડી, પીપળો તો પીપળી, કૂવો તો કુઈ. 30. સીમમાં વસ્તી કરું છું એટલે? તો સીમમાં ઝાડ ઉછેરું છું. 31. મબલક અઢળક જેવો શબ્દ? તો પુષ્કળ. 32. સૂની સીમ વેરણ વગડો તો ઉજ્જડ રસ્તા. 33. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર. આ વાક્યમાં વળાંકથી કેટલું દૂર? તો 4 ખેતર દૂર. 34. સામા પટેલના ખેતરથી વળાંક કઈ દિશામાં છે? ઉત્તર દિશા. 35. એક વડલો ને 5-6 પીપળ, એટલે એક વડલો અને 5 કે 6 પીપળ. 36. ઝાડના 2 સાચા પર્યાય તો વૃક્ષ અને તરુ. 37. ઝાડ નીચે ટીમણ કર્યા, તેનો અર્થ? તો ઝાડ નીચે જમણ કર્યું. હવે છે ફકરો, એના પ્રશ્નો જોઈએ એના આધારે. તો વાદળો ઢોલ નગારા વગાડે, એટલે વર્ષા ઋતુમાં વાદળ ગાજે. 39. ધરતીની જૂની બેનપણી, તો સી વર્ષા ઋતુ. 40. સરખો અર્થ ધરાવતો 2 શબ્દની જોડ, તો તોફાન મસ્તી. 41. ઇન્દ્રધનુષમાં કેટલા રંગ હોય? તો 7 રંગ. ઋતુઓની રાણી ચોમાસું. આગળ છે ઇન્દ્રધનુષનું બીજું નામ, તો મેઘધનુષ. 44. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો. આ વાક્યમાં ઉપરવાસ એટલે બી નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ. સાચું વાક્ય તો પહેલું, આજે મેં સફરજન ખાધું. એવી જ રીતે આગળ 46મું છે, સાચું વાક્ય શોધો. તો એમાં આવશે સી, કાચબાથી આવું જલ્દી ન દોડાય. 47. હું રંગના ઓવારે કે તેજના ફુવારે, અનંતના આરે કે રંગ રંગ વાદળિયા. આ પંક્તિમાં સરખા ધરાવતા 2 શબ્દો, તો ઓવારે અને આરે. હવે છે ફકરો છે, એ વાંચી એના આધારે જવાબ. તો 48. વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે, તો ડી આવશે, ઉપરના તમામ કારણોને લીધે. 49. વૃક્ષોથી જમીનનું ધોવાણ અટકે છે, કારણ કે? તો બી વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. 50. વૃક્ષોના પર્ણો, તો સી જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. 51. કૂવામાં પાણીનું સ્તર ઊંચું આવે કારણ કે? તો એ વૃક્ષોના મૂળ દ્વારા પાણી જમીનમાં ઉતરે. 52. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે કારણ કે? તો બી વૃક્ષો મૂળ દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઉતારે છે. 53. સસલા અને કાચબા વચ્ચેની, તો એમાં આવશે હરીફાઈ. 54. હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય, તો ટીના દોરડા કૂદે છે. 55. હવે પછી થવાની ક્રિયા, તો સંદીપ અમેરિકા જશે. ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું વાક્ય, તો ઘરના બધા સભ્યોએ જમી લીધું હતું. હવે માહિતી આપેલ છે ભીમ, અને એના આધારે જવાબ જોઈએ કે ભીમ એક સાથે 20, અર્જુન યુધિષ્ઠિર 5-5, નકુલ સહદેવ 2-2 લાડવા ખાઈ શકે. તો એમાં સી આવશે, પહેલું, ત્રીજું ને ચોથું. એટલે પહેલું સૌથી વધુ પાંડવોમાં ભીમ લાડવા ખાતો, ત્રીજું સાચું છે, યુધિષ્ઠિર અને અર્જુન સરખા ખાતા, અને ચોથું પણ સાચું છે, સહદેવ અને નકુલ ભીમ કરતાં ઓછા લાડવા ખાતા. એવી જ રીતે બીજી માહિતીને આધારે છે 58મો પ્રશ્ન. તો એમાં પહેલું, બીજું, ત્રીજું વાક્ય છે એ 3 વાક્ય આવશે. હવે છે 59. સાચો જવાબ લખો.
તો છીક હાંક છી હાંક છી. બીજું છે ઉધરસ ઉ હા હું. ત્રીજું છે હેડકી હીક હીક. ચોથું નસકોરા, તો નસકોરા તો એ આવશે ખૂ ખૂ. એવી જ રીતે 60મું છે તો એમાં આવશે દેડકો, તો ડ્રાઉં ડ્રાઉં. સાચી જોડ તો દિન અને દિવસ. સાચા જોડકા તો એની અંદર આવશે પહેલામાં બીજું રઢિયાળું તો સુંદર, બીજામાં ત્રીજું અભંગ તો આખું, ત્રીજામાં પહેલું ભાલ તો કપાળ, અને ચોથામાં ચોથું હોડ એટલે શરત. 64. કયા શબ્દ જૂથ વડે સાચું વાક્ય બને? તો વૃક્ષ ઘટાદાર, નીચે બેઠો વેપારી. 65. ઊંધા માથે પડ્યો એટલે માથું જમીનને અથડાયું ને પડ્યો. 66. સાચો અર્થ ધરાવતું વાક્ય તો બી. પગ ને માથાના આકાર અને દેખાવ બંને સરખા છે. 67. કોકિલનો કંઠ એટલે તો કોયલનો મીઠો અવાજ. 68 છે અલગ પડતું જૂથ શોધો, તો ચોમાસું ભાદરવો અને આસો એ અલગ પડે. 69. દાઝવું એટલે ગરમ વસ્તુને અડી જવું. 70 છે ચીંધવું એટલે તો આંગળીથી બતાવવું. 71. સાચું અર્થસભર વાક્ય તો સી. એણે તો સાપને પૂંછડી પકડી દીધો. 72. ક્રિયાપદના બે ભાગ દર્શાવતું વાક્ય તો બી. રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા. 73. કૌંસમાં આપેલી ક્રિયા ભેગી કરી વાક્ય બનાવો, તો નાચવું અને ઉઠવું, તો એમાં વાક્ય થશે કે નાચી ઉઠીએ. ઈ જવાબ આવશે. 74. જોવું ને લેવું આ ક્રિયા ભેગી કરી સામનો કરવો, તો જોઈ લેવું. 75. પકડી રાખવું એટલે જીદ કરવી. 76. નિરાશ થવું નો સંયુક્ત ક્રિયાવાળો અર્થ તો પડી ભાંગવું. હવે કાવ્ય પંક્તિ છે એ વાંચી એના આધારે જવાબ. તો તડકો ઝૂલે એટલે ખેતરમાં પાક સાથે તડકો લહેરાય. 78 છે પીળા પીળા ફૂલો થઈને તડકો ઝૂલે, ક્યાં ઝૂલે? તો ખેતરના શેઢા પર. 79. ખેતરનો શેઢો એટલે એ બે ખેતરની હદ વચ્ચેનો હદ દર્શાવતો ખેડા વગરનો પટ્ટો. 80 છે ડાંગર તો અનાજ, તો રાઈ તો તેલીબિયા. 81. પીળા પીળા રાયતણા ફૂલ એટલે રાઈના પીળા પીળા ફૂલ. 82 છે વાક્ય વાંચો અને યોગ્ય શબ્દ મૂકી પૂરું કરો, તો દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો. 83. મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ફરીથી જઈશું. 84. શુક મેના એટલે પોપટ અને મેના. 85. પાણીથી સુરક્ષિત કરાયેલ એટલે વોટરપ્રૂફ, તો આગથી સુરક્ષિત કરાયેલ એટલે ફાયર પ્રૂફ. 87. પરિવહનનો સમાનાર્થી શબ્દ તો એમાં આવશે બધા જ. વાહન વ્યવહાર, અવર જવર, જાનમાલની હેરાફેરી. પંક્તિઓ વાંચી પ્રશ્નના જવાબ. 88. અહીં કોના વિશે કહેવામાં આવ્યું છે? તો નદી. નિસરી એટલે નીકળી. લાગુ પડતું ન હોય તેવી બાબત, તો બી. વળાંક આવે ત્યારે રોકાઈ જાય. પાછું છે ફકરો વાંચીને જવાબ લખો, તો કઈ કઈ ઋતુની આ ફકરામાં વાત છે? તો ત્રણેય ઋતુ. બીજું છે વસંત ઋતુ કઈ મુખ્ય ઋતુમાં આવે? તો શિયાળામાં. શરદ ઋતુ કઈ મુખ્ય ઋતુમાં આવે? તો ચોમાસામાં. 94. વસંત ઋતુમાં માદા રીંછને વનમાં છુપાઈ જવું પડે, કારણ કે? તો બી. નર રીંછથી બચ્ચાને બચાવવા હોય છે. 95. તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે, એટલે સી. શરદ ઋતુમાં અલગ રહેવાનું શોધી લે. 96.
માદા રીંછ પોતાના બચ્ચાને નર રીંછથી બચાવીને રાખે, કારણ કે સી. નર રીંછ નવજાત બચ્ચાને મારી નાખે. હવે ફકરો છે એના આધારે જવાબ કે ખટપણ કોણ છે? તો વાંદરો. 98. ખટપટને ઠંડી ભગાડવાની કઈ રીત મળી? તો બી. લાલ વસ્તુના ઢગલા પાસે હાથ રાખીને બેસવાની. 99. ખટપટે લાલ મરચાં ક્યાંથી ભેગા કર્યા? તો ખટપટ છે એણે લાલ મરચાં ખેતરોમાં ફરીને ભેગા કર્યા. 100. ખટપટ અને તેના દોસ્તો કેવી રીતે ઠંડી ભગાડતા? તો લાલ મરચાંના ઢગલાની ફરતે બેસીને ઠંડીને ભગાડતા. 101. ખટપટે એક ઘર પાસે નવાઈ જેવું જોયું. તો નવાઈ એટલે અચરજ જેવું જોયું. આભાર મિત્રો. હવે આગળની પ્રશ્ન બેંક એ બીજા વિડીયોમાં જોઈશું.